या देवी मां सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै मां नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमस्तस्यै मां नमस्तस्यै नमो नमः तारे हाथे तलवार लेनी पड़े नहीं तारे सिंह सवारी करवी पड़े नहीं तारे सिंह सवारी करवी पड़े नहीं अति तारी करवी नजरे किताबों वाली नमो मन नारो नमो मंगलारो मोगलमा नमो मंगलारो मोगलमा हे मां मुक्यो हाथ माते लीधा मारनाते बनावा सुना घेर मां पारनाते बनावा सुना घेर मां पारनाते લીલી રાખજે મહાવંશવાળી નમો બહુચરામા મંગલમાં નમો મંગલામા બહુચરમાળી નમો મંગલામા બહુચરમા આજે કંઈક એવી જગ્યાએ આવવાનું થયું છે અમારે રસિકગીરી બાપુનું કંઈક દયા અને બધા સંતો માતાજીને દંડવત પ્રણામ દંડવત વંદન જય માતાજી કોઈ ભજન ગાવા માટે નહીં અમારે લખન બાપુ મિત્રો હું ઘણીવાર વાત કરું છું દશનામનો દીકરો છું કોઈ વખાણ કરવા કે કોઈ ખુશામત કરવા માટે ક્યારેય નથી વાત કરતો પણ સાચી વાત હાર્મોનિયમ ઉપર બેસીને હું કરું છું મિત્રો અને ઘણા બધાને ખબર પણ છે કે માત્ર કોઈ પૈસા માટે નહીં પણ આવી જગ્યાએ કંઈક અમારા લખન બાપુ કંઈક અહોભાગ્ય છે કે આવા માતાજીઓના દર્શન થયા અને એમાંય એવી જગ્યાએ પાછા કે જ્યાં સાધુ સંતોની કિંમત હોય એ ગામડા સાધુ સંતોની કિંમત કરી શકે એવી જગ્યા કે જે સમજી શકે એવી જગ્યાએ બરાબર આ પાસે ગિરનારની ગોદમાં મિત્રો લખન બાપુ ને માતાજીઓ બધાને ખાસ બધા એટલા બધા અત્યારે હમણાં બસ 5 તારીખથી હરિ ભજન અને ભજન આ બધું આયોજન કરેલું છે પૂજ્ય રસિકગીરી બાપુએ સૌ પધારજો લખન બાપુની બધા સતત એની દોડાદોડીમાં છે છતાંય આ બધું પૈસાથી નથી થતું લખનભાઈ ખુશામત કરવા માટે નથી કહેતો પણ ઘણા બધા રસ્તા હોય પૈસા આવ્યા પછી ઘણા રસ્તા મળે છે એમાં ક્યાં રસ્તે જવું ને એ મહત્વની વસ્તુ છે ક્યાં રસ્તે જવું એ પૈસો મહત્વની વસ્તુ નથી પણ બીજું તો હું અહીંયા આવી જગ્યાએ બેઠો છું મિત્રો કારણ કે સાધુ પાસે બેસીને અને પછી આપણે કોઈ આપણી પોતાની વાત કરવી કે કોઈ ખુશામત કરવી એવી વાત નથી પણ આવી એવી જગ્યા છે આ મિત્રો કે જે સંગાવતીની એમાં એક સવારામ બાપાની રચના છે બાપુ પહેલી ગાઉં છું માફ કરજો મને જેવી મોજ આવે મને જેવો આનંદ આવે એવું ગાઉં છું પછી ભાઈ આપણે નૈતિક એટલે અટણે એક ખૂબ આમ ખીલતું ફૂલ છે મિત્રો એકવાર તાલીથી વધાવો વિચાર કરો એને રમવાની સમય છે અત્યારે અને એ જગ્યાએ અટણે એને આવડી ઉંમરમાં આવું સારું ગાવું મિત્રો આ બધી કંઈક કુદરતની દેન હોય તો થઈ શકે અને એને પાછું પોતાની ભાવના એવી છે કે સાધુ સંતોને બધાને સમજી શકે છે
બાકી પૈસા લેવાના ઘણા જગ્યા છે, પણ અમુક જગ્યાએ સાધુ સંતોને સમજીને, અને એ એક એનામાં મોટો ગુણ છે. એટલે હું ઘણીવાર લખનભાઈ કહું કે ગાયક થયા પહેલાં લાયક થઈ જવું પડે. ગાયક થાય ને એની પહેલાં લાયક થઈ જવું પડે. એટલે એમાં શક્તિઓ બેઠા છે ત્યારે ખાસ, અને આ એક ગામમાં બાકી તો એમને સાંભળવાના છે. બાપુને કે એટલા માટે ખાલી ભજન કરી અને પછી ભાઈને નૈતિકને સાંભળવો છે. પણ છતાંય આની આ રચના સવારામ બાપાની છે, અને એને કીધું છે, માં પિતાને મોલે મારા, માં પિતાને મોલે મારા, નાથજી પધારા.
દાસો સો કહે છે વાતું એ તમના નથી રે વાતું દાસ સો કહે છે વાતું એ તમના નથી રે તુલસી ને પાંદડે મારા રાત દી માં સીતા વિઘ્ન વિલાસિની કમલાસની વિષથી હંસવાહિની માં દુર્ગા સુમત આજે એવી જગ્યાએ માના પટાંગણની અંદર ભેગા થયા છે અને એમાંય શિવ ને શક્તિ આવી નાની મોટી વસ્તુ નથી, સમજાય એના માટે છે. શિવ શક્તિ શું વસ્તુ છે ને, બાકી તો શું છે બાપુ, ઘણા બધા જાય છે ભજનમાં ગાય છે નાન તેની બધું છે, પણ છતાંય શિવ શક્તિ એવી વસ્તુ છે. હમણાં બરોબર શિવરાત્રી હાલી આવે છે અને માં શક્તિઓ પણ એની પાછળ બધા ઘણા બધા ભજનો આ તે બધી ઘણી બધી મહેનતો અને આ બધું કરી રહ્યા છે સાધુ સંતો ને બધા. એટલા માટે ખાસ દાદા યાદ આવ્યા અને ખાસ થોડીક મને ફરમાશ છે એટલા માટે.
ચમસે દેવો ઋષિ રાજ ચારણો નદી શિવજી શોભાઈ છે કૈલાસ ચમસે દેવો ઋષિ રાજ ચારણો નદી ચાર વેદ વાત યાદ આવી એટલા માટે આપણે વાત કરી ઘણી વાર કે શિવ તાંડવ એટલે શિવ તાંડવ એટલે કઈ નાની મોની વસ્તુ નહોતી. જે તે ટાઈમે માતાજીને તેડાવ્યા હતા અને ભોળાનાથને નહોતા તેડાવ્યા તે મા શક્તિને જે તે ટાઈમે ક્રોધ ચડ્યો હતો. ત્યારે મા યજ્ઞની અંદર હોમાઈ ગયા અને જે માતાજીને જે શક્તિપીઠોની સ્થાપના થઈ અને જે અવશેષો પડ્યા ત્યારે એ હિમાલયના ખોપરા ઉપર બેઠા બેઠા આખું બ્રહ્માંડ ધ્રુજી ગયું, આખી પૃથ્વી ધ્રુજી ગઈ હતી. આ કોઈ હરખ ઉલ્લાસની વસ્તુ નહોતી, પણ ત્યારે ખાસ કેવું કહેતા એટલા માટે Maya
તસ્મૈ નમો ઓમ હ્રીમ ક્લીમ મહાકાલીએ નમઃ. ઓમ હ્રીમ ક્લીમ મહાકાલ ગરીબોની તવંગરને ઉજળ થશે ફૂલમાળી એવી ખબર નહોતી પદ્મલરની. કોઈ દોષી કે નિર્દોષી એની પરવારનો હોય ખંજરને પછી આ બધું છોડીને જવું પડશે એવી ખબર નહોતી સિકંદરને. ખબર નહોતી સિકંદરને. આ બધું છોડીને જવું પડશે એવી ખબર નહોતી સિકંદરને. અહીંયા હમણાં માતાજીના બાપુ મેં દરગાહનો ફોટો જોયો એટલે મને ખાસ એક સરદાર બાપુ યાદ આવ્યા. આજે સરદાર બાપુ એટલા માટે યાદ આવ્યા કે માતાજીની અંદર દરગાહનો મેં ફોટો જોયો એટલે આ તો બધું ઠીક છે. हिंदू कहे हम बड़े, मुसलमान कहे हम एक, मुक्की दो फाड़ है, कौन ज्यादा कौन कम, कौन ज्यादा कौन कम, कभी करना नहीं कजिया, एक भगत है राम तो दूसरा रमे से रजिया, राम रहीम माधव केशव अलग नाम तो सच्चा, मगर तुम जो बिस्मिल्लाह कहते हो बिनियाजी हमारे हैं. આ બધી વસ્તુ છે મિત્રો. સરદાર બાપુનો એક ભજન છે, માટે સફર કા સોદા કર લે મુસાફિર મુસાફિર મુસાફિર. વિચાર કરો બાપુ, આ બરોબર ભજન ઈ ટાઈપનું છે અને શૈલેષભાઈ યાદ આવ્યો. જો વિચાર કરો આ બધું કઈક એમ માટે સફર કા સોદા કર લે મુસાફિર સર્વ વતન કો જાના પડે. સફર કા સોદા કર લે મુસાફિર મુસાફિર મુસાફિર. સફર કા સોદા કર લે મુસાફિર સર્વ વતન કો જાના પડેગા. સફર કા સોદા સફર કા સફર કા સફર કા સોદા કર લે મુસાફિર સર્વ વતન કો જાના પડેગા. जो तुमने यहाँ पर किए वो ही तुम्हारे संग चलेंगे. આ સમજાઈ ગયું છે એના માટે નથી કાંઈ, આ બધું સમજાઈ ગયું છે ને એને કઈ જરૂર જ નથી.
जो पुण्य तुमने यहाँ पर किए, अरे वो ही तुम्हारे संग चलेंगे। वहां संगाने का सामान भर लो, तो सो कर लो, वहां संगाने का सामान भर लो। तेरा भी जाने का होगा एक दिन, तेरा भी जाने का होगा एक दिन, मालिक को दिखलाना पड़ेगा। सबका सौदा सब भीड़ पैगंबर देवी देवता यहाँ से जाकर वहां चल बसे। सब भीड़ पैगंबर देवी देवता यहाँ से जाकर वहां चल बसे। बाकी तेरा तो जाने का होगा एक दिन, एक दिन, एक दिन, तेरा भी जाने का होगा एक दिन, मालिक को दिखलाना पड़ेगा। जय सिया राम बाबा। तेरा भी जाने का होगा एक दिन, मालिक को दिखलाना पड़ेगा। सफर का सौदा कर ले मुसाफिर, सफर को जाना पड़ेगा। हाँ लगन भाई। हाँ माता जी। कहे हम तुम सत्तार मालिक का बंदा, करो पुण्य और भक्ति का धंधा धंधा। कहे हम तुम सत्तार मालिक का बंदा, करो पुण्य और भक्ति का धंधा, नहीं तो फिर पड़ेगा फंदा फंदा फंदा, नहीं तो फिर पड़ेगा क्या तुमने साथे नानपण सांभरे, बाकिया मोट पड़ी मजा में कड़वी लागे कागड़ा, कड़वी लागे कागड़ा।
અને માં માયાની પટાંગણની અંદર બેઠા છે અને માતાજીઓ પણ બેઠા છે એટલે મને ખાસ એક યાદ આવ્યું ગુરુ ગોરક્ષનાથ નવનાથ મહિલાનાથ લખનભાઈ એટલા માટે ઘણા વર્ષો પહેલા આ ગવાતું ભજન છે પણ બહુ ઓછી જગ્યાએ ગવાય છે એટલા માટે અમારા વડીલો બધા ગાતા અને એવી જગ્યાએ ગાતા કે કંઈક માતાજીનું હોય અમારા શિવશક્તિનો પાઠ હોય શિવશક્તિનો પાઠ એટલે બહુ મોટી વસ્તુ છે પણ એ બધું હોય ત્યારે આ બધું ગવાતા ભજનો એટલા માટે એક માતાજી બેઠા છે અને એક મારી એક ભાવના છે અને ખાસ હું જે બોલું છું બાપુને ખબર છે કારણ કે બાપુ પાસેથી તૈયાર થયા છે અમે બધા એટલા માટે કે કોઈ ગુરુમુખી હોય ક્યાંક સમજી શકે એવા હોય સાધુ સંતોની ત્યાં બેવું કેવી રીતે ગાવું એ બધી ખ્યાલ છે એટલા માટે માતાજી ખાસ યાદ બેઠા છે એટલા માટે માતાજીનું એક ભજન યાદ આવ્યું એ નવનાથના નાથ જે ગોરક્ષનાથ થઈ ગયા એમણે બનાવેલું છે આ ખાસ ભજન જોગણી એ માયાનું રે મંડા આદ પુરુષ કી જેની આદ પુરુષ કી જેની માયાનું રે મંડા ભસ્માસુર ને માતે હણાયો તોય બાદ ભુવારી તોય બાદ ભુવારી માનને મંતા એ મજનુ માને તો તેરે સંગ મેં ચલુંગી એ મજનુ માને તો તેરે સંગ મેં ચલુંગી નહીં તો फिरूंगी अकेली अकेली माया रे मंदा जोगनी राजा रावण ने माते मरायो राजा रावण ने माते मरायो कोई बाल कुंवारी कोई बाल कुंवारी माया नुरे मंदा એટલા માટે આયા મને પોતાને મજા આવે બાપુ દિલથી કહું છું એટલા માટે કે એ જગ્યાએ બેઠા છે માના પટાકણની અંદર અને માયા સામે પાસે માં જોગમાયાઓ બેઠી છે બધી જોગમાયાઓ બેઠી છે પણ એટલા માટે ખાસ આવે
ત્રીજા તે યુગમાં માં દ્રૌપદી કહેવાની એ ત્રીજા તે યુગમાં માં દ્રૌપદી કહેવાની પાંચ પાંડવો ભરનારી પાંચ પાંડવો ભરનારી અરે સો કૌરવને તે ચોથા તે યુગમાં શું થયું એની વાત છે. ચોથા તે યુગમાં માં કાલિકા કહેવાની એ ચોથા તે યુગમાં માં કાલિકા કહેવાની ખડગ ખપ્પર ને એકાતી પછી ઘરો ઘરમાં તે ભુવાને ધોળાવ્યા ઘરો તે ઘર
મચ્છંદર પ્રતાપે ગોરક્ષ બોલા મચ્છંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા જાગો જાગો પેલી જાગો જાગો પેલી માયા રે મંડા साधु भूखा भावना धन का भूखा धन का भूखा जो फिरे वो साधु कहावतना ये हरि ने हमारा बदला हरि ने हमारा बदला पाछा को बुलाया सती रे पगला